સમાચારોમાં હાલ સમય થયો છે અમારા રિપોર્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલા સમાચારોનો, તો જોઈએ સમાચારો અમારા રિપોર્ટર દ્વારા। ઉપર એએમસીની તવાઈ એએમસી દ્વારા પ્રતિદિન 50 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને નોટિસ આપવામાં આવશે। ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારે લેવાયેલો નિર્ણય, મ્યુનિસિપલ કમિશનરે લીધેલો આ નિર્ણય ક્યાંક ને ક્યાંક જનતામાં રોષ પ્રેરિત કરે તેવો લાગી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ભાજપે કવાયત હાથ ધરી છે। આવતીકાલે અમદાવાદ ખાતે અમદાવાદ જિલ્લા ભાજપની ચિંતન બેઠક યોજાશે। ચિંતન બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો, કયા પ્રકારની તૈયારીઓ કરવી તેને લઈને મંથન કરવામાં આવશે। આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠકમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળી કેબિનેટની બેઠક। કેબિનેટની બેઠકની અંદર કોરોના વાયરસની મહામારી, ખેડૂતોના આગામી કાર્યક્રમો સંદર્ભે કરવામાં આવી ચર્ચા। માળિયા હાટીનામાં જે ગુણવત્તા મગફળીના સંદર્ભમાં જે પ્રશ્ન ઉઠ્યો છે તેના સંદર્ભમાં પણ અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। જયેશ રાદડિયાએ કહ્યું છે કે જે ગ્રેડિંગ એજન્સી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। જો તેની સામે જે વસૂલાત છે ખેડૂતોને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય। વિવિધ શૈક્ષણિક વિભાગ દ્વારા પણ કેટલીક બાબતો ઉપર સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓના એડમિશનને લઈને પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ધોરણ 1માં 5 વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું એડમિશન છે તે પણ કરવા માટેની GR કરી દેવામાં આવ્યો છે। એએમસીની પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે જ સફાઈ કર્મચારી છે કે તેઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ આવી પડતા તેમજ આ પ્રશ્નો છે તેને વાચા ના મળતા આ કર્મચારી છે કે જેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ઘાયલ કર્મચારી છે કે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી ચાલુ કરવામાં આવી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 1200 બેડના કોવિડ સેન્ટર હોવાના કારણે માત્ર સવારે જ ઓપીડી ચાલતી હતી, જ્યારે આજથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી પણ ચાલુ કરવામાં આવી, જેને લઈ દર્દીમાં ઘસારો ઓછો જોવા મળશે।